તો ભાઈ લોકો ખોડલધામના સેકન્ડ પાર્ટમાં તમારું બધાનું સ્વાગત છે. ફર્સ્ટ પાર્ટ નો જોયો તો જલ્દીથી જોઈ આવો. બાકી જોવું ભાઈ શું વ્યૂ આવે છે અહીંનો મંદિરનો, અને એમ લાગે કે અલગ જ રોશની પડે છે આ મંદિરની ઉપર. અને ઉપર જો હજી થોડુંક બાંધકામ ચાલુ છે, હજી ખબર નહીં કેના માટે, પણ જો તમને મેઇન વસ્તુ બતાવું ની આ છે મિનિએચર કલાકારી. તો તમે જોવો હાથી એમ લાગે ને કે પ્રોપર હાથી બનાવ્યો છે, એકદમ નાની નાની ડિટેલ પણ છે ને સેમ બનાવી છે. એટલે તમે કન્ફ્યુઝ ન થાવ, હું તમને સમજાવું. જેમ આપણે ગણપતિ બાપાનું મોલ્ડ બનાવીએ છીએ ને બે સાઈડ, એ રીતના જ આમાં છે ને બ્લોક્સ બનતા હોય આ રીતના, પછી ખાલી છે ને ફિટ કરવાનું હોય. પણ ખરેખર દૂરથી એવું ન લાગે, પણ પાસે જાય ને તો ખબર પડે કે ભાઈ કેટલી મહેનત લાગી છે ભાઈ. ભાઈ ને હું એક જ બોલ્યા કે ચા પીવાનું મન થયું ઓલા, તો પણ નીચે જાય અમે ગાર્ડન જોઈ આવીએ, પછી અમે ચા પીવા જશું. પણ આમાં ધ્યાન રાખવું પડે, અમે કઈક પગ હલવાઈ જાય નક્કી ન કહેવાય. તો ભાઈ લોકો નીચેનો ગાર્ડન નો વ્યૂ કે આવો છે, તમે અહીંયા બેઠી પણ શકો અને છે ને તમે અહીંયા ટાઈમ પાસ પણ કરી શકો. અને આ જે વ્યૂ છે ને નીચે છે ને લાઇટિંગ છે ને, ત્યાં મસ્ત લાઇટિંગ ગોઠવેલી. હાલ આપણે પ્રસાદી લઈ લીધી છે, પણ આ મિની વ્લોગ છે ને આખો અભય ઉતાર્યો છે મારા ફ્રેન્ડ, કેમ કે મારા ફોન સ્વિચ ઓફ છે. હાસ ભાઈ એક ચા વાળો મળી ગયો બહાર. એ કાકા ચા હારી બનાવી છે ને? બાકી બેટા એમાં એવું છે ને, શેઠ સુધી ક્યાંય ચાયની ટપરી નથી મારા એકના સિવાય. તો તારે પીવી હોય તો પી, બાકી હાલતી નો થા. અરે જોરદાર ચા બનાવી કાકા, કઈ ઘટે જ નહીં. કા ભાઈ ભાઈ અમે છે ને કેશોદ બાઈ પાસે પૂગતા છે ને રાત થઈ ગઈ ભાઈ. અમે હાવ નિરાત હતા, કેમ કે ટાઈડે આવી હતી. જો અત્યારે વાગ્યા કેટલા 8 વાગ્યા છે, અને બે ની ઘડિયાળ પણ સેમ છે. ભાઈચારા ટોપ ભાઈ. અને અહીંયા પણ અમે ચા પીધી. વાહ. સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.